તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડડે.com સાથે આજે છે 3 ફેન્ટાસ્ટિક એક્ટર્સ, રોનક કામદાર, માનસી પારેખ ગોહિલ એન્ડ ધી અલ્પના બુચ. કારણ કે ભાઈ અલ્પનાબેનના ફેન્સ જે રીતે એમના વિશે વાત કરતા હોય છે, એમની ચિંતા પણ કરતા હોય છે અને એમની એક્ટિંગ પર ગુસ્સો પણ કાઢતા હોય છે, એ મેં જોયું છે, રાઈટ? બીકોઝ વેન વી ઇન્ટરવ્યુડ હર વી એક્સપિરિયન્સ એવરીથિંગ. પણ આજે આપણે આ ત્રણેય જણ સાથે વાત કરવાના છીએ એક મસ્ત મજાની ફિલ્મ વિશે. એ ફિલ્મ વિશે હું નથી કહેવાની, આપણે એમને જ સવાલ કરીએ. આઈ થિંક તમે લોકો જ શરૂ કરો. આ ફિલ્મ શા માટે? તમારા બધાનું એક રીઝન હશે આ ફિલ્મ પસંદ કરવાનું, તો કેમ? અને અલ્પનાબેન, તમે ગુજરાતી ફિલ્મો ઘણી, એટલે યુ આર નોટ રેગ્યુલરલી ઓલવેઝ ડુઈંગ ધેર, યસ, અને એટલે યુ આર વેરી સિલેક્શન ચૂઝી. કરવામાં ડેફિનેટલી સમય લઉં છું. એક્ઝેક્ટલી. કંઈક ગમી જાય, કંઈક સારું લાગે તો જ કરું છું. એમાંની આ ફિલ્મ એટલા માટે કે રોલ બહુ જ સરસ, એમ કહેવાય કે લેન્થ વાઇઝ જોઈએ તો પણ બહુ સારો રોલ. ફિલ્મમાં એ કેરેક્ટરનું ઇમ્પોર્ટન્સ એટલું સારું, ફિલ્મ પોતે સરસ. જ્યારે આ અભિન્ન મારી પાસે મીટિંગ કરવા આવેલો કે આ ફિલ્મનું નરેશન સંભળાવું, તો પહેલેથી છેલ્લે સુધી શું થવાનું છે ને એઝ અ કેરેક્ટર હું શું કરવાની છે, એકદમ બહુ જ એમાં ક્લેરિટી હતી. એટલે મને એ બહુ જ વાત ગમી કે એ લોકો પ્રોપર હોમવર્ક સાથે આવ્યા. એ બહુ જરૂરી હોય છે ગુજરાતી ફિલ્મોમાં. એક તો સમય ઓછો હોય, બજેટ ઓછું હોય, એટલે બધું ફટાફટ કરવાનું હોય. તો એને કારણે મને એ ફિલ્મ બહુ જ ગમી, અપીલિંગ લાગી, એનો રોલ ગમ્યો, સબ્જેક્ટ તો બહુ જ સુંદર છે. એનીથિંગ ઇઝ રિલેટેડ ટુ ઇમોશન સાથે જેટલું બી જોડાયેલું છે એ કરવા હું હંમેશા તત્પર હોઉં છું, અને સૌથી મોટું કારણ છે આ ફિલ્મનું કે મેં આ ફિલ્મ એક્સેપ્ટ કરી. માનસી, તું તો પ્રોડ્યુસર છે. જો આઈ થિંક આપણા 4 જણમાંથી સૌથી સારું ગણિત તો આનું જ હશે. સો આર્ટિસ્ટ જ છું ફાઇનલી તો. પણ આર્ટિસ્ટ ગણિતમાં કાચા હોય છે. જો હું કાચી જ છું. પાર્થિવ ગણિતમાં બહુ સ્ટ્રોંગ છે. પણ એ સપોર્ટ સિસ્ટમ છે ને, Definitely. for that references and discussion. Yes, absolutely. So why it? But this we haven't produced. This I is know produced that. by Janvi Production. I know that. But no, as an But- actor, I always feel કે theme is very important. અને આજકાલના જમાનામાં એટલું બધું કોન્ટેન્ટ ઓડિયન્સીસ જોઈ રહ્યા છે કે આપણે એમ લાગે યાર કંઈક અલગ હોય પિક્ચરમાં. અને આઈ થોટ ધીસ હેડ અ વેરી ડિફરન્ટ આઈડિયા, કેમ કે લાઈક આઈ સેડ અર્લિયર કે એક તો ફેમિલીની વાત છે કે વી આર બોર્ન વિથ અ ફેમિલી, બટ વોટ હેપન્સ વેન યુ ચૂઝ યોર ફેમિલી, વિચ ઇઝ વોટ અડોપ્શન ઇઝ અબાઉટ. એન્ડ આઈ એમ ઓલ્સો અ પેરેન્ટ. સો મને એવું થયું કે યાર મેં સ્ક્રિપ્ટ સાંભળી, મેં વાવ, ઘણા ટાઈમથી મેં એવી સ્ક્રિપ્ટ નથી સાંભળી જેમાં છોકરાઓ ઇન્વોલ્વ છે એકદમ. એન્ડ દેર ઇઝ અ લોટ ઓફ કોન્વર્ઝેશન્સ અબાઉટ it's not girl meets boy, they fall in love, they have problems, they separate and they come back, which is the classic mostly what stories Formula. are. Films, Yeah. હા. This is not that. So this is about, it's a family film, it's for all kinds of audiences. અને એના જે રેલિવન્ટ ઇશ્યુઝ જે રેઝ કર્યા છે, અભિન મંથને બહુ સરસ રીતે ડિરેક્ટ કરી છે, અઝર અને અંતિમા રાઇટર્સ છે. તો મજા પડી ગઈ સાંભળવામાં. નથી કે યાર આ ફિલ્મ કરશું તો એક અલગ કોન્વર્ઝેશન ઊભું થશે, બિકોઝ અલ્ટિમેટલી અ ફિલ્મ શુડ લીવ યુ વિથ સમ કાઇન્ડ ઓફ અ થોટ, which this film definitely will. So I think that is what drew me Yeah. to Itakitta. એટલે મેં સવાલ પૂછ્યો એ પહેલા મેં યુ આર અ પ્રોડ્યુસર એ અંડરલાઈન કર્યું, કારણ કે જે માણસ પ્રોડ્યુસ કરતો હોય હા. એ જ્યારે એઝ એન એક્ટર પણ કોઈ ફિલ્મ પસંદ કરે હા. ત્યારે એમાં એ પ્રોડ્યુસર વાળી થોટ પ્રોસેસ એકવાર તો નાખે જ. હા, so Obviously. definitely. So this બધા is જ different. નાખે. એક્ઝેક્ટલી. હા, આ બધા જ ફિલ્મ તો actor ડિફરન્ટ નાખે. હશે જ, બિકોઝ કેટલી ફિલ્મો છે જેમાં છોકરાઓ છે ઇન ધ સ્ટોરી નેરેટિવ, અને નોટ જસ્ટ વન, એક ટીન પણ છે અને ટોડલર પણ છે. એટલે મને એ આખો પર્સપેક્ટિવ બહુ ગમ્યો. અને આમાં બધું જ છે, લાઈક ઇટ્સ અ ફુલ્લી એન્ટરટેનિંગ ફિલ્મ. એમાં કોઈ આપણે પ્રવચન નથી આપવા છતાં ઇટ્સ અ ફૂલ ફન ફિલ્મ. No preaching. બટ એટ ધ સેમ ટાઈમ તમે એક બહુ સુંદર સ્ટોરી કહો છો. એ સ્ટોરી મને બહુ ગમી. I think script and a story barring, because what they've said is all true. All I like telling stories. That's why I think all of us are in this profession, because we like storytelling. એટલે આ વાર્તામાં એક સિમ્પ્લિસિટી છે જે બહુ અઘરું હોય છે. સિમ્પલ ક્રેક કરવું ઇઝ ડિફિકલ્ટ, કારણ કે એ કહેતા હોય છે ને કે જે તમે બહુ સહેલાઈથી સમજાવી શકો, દેટ મીન્સ તમને સમજ પડી ગઈ. સો દેટ ઇઝ ધ, આઈ થિંક, ધ યુએસપી ઓફ ધ ફિલ્મ, કે લોકોને સમજણ પડી જશે તરત જ. દે વિલ બી એબલ ટુ કનેક્ટ વેરી ઇઝીલી. પણ મેં આ ફિલ્મ એટલે લીધી કારણ કે એક મારે અભિન અને મંથન સાથે કામ કરવું હતું. આફ્ટર ચાશણી, આફ્ટર સીઈંગ ધેર વર્ક, મારે માનસી સાથે કામ કરવું હતું, અલ્પનાબેન સાથે કામ કરવું હતું. એન્ડ આઈ ન્યૂ દેટ દે આર ઓલ પાર્ટ ઓફ ધ ફિલ્મ બિફોર આઈ વોઝ
brought on board. So I had a lot of reasons to say yes. So, and I think a fresh creative collaboration always brings a fresh Something new. magic to Always. the screen, right? True. So I love working with new people I haven't worked with. તો આ બધા રીઝનના લીધે આઈ સેડ યસ ટુ ઇટ. હવે તમારા કેરેક્ટર્સની વાત કરીએ, એક તો આપણે જ્યારે પણ મળ્યા છે ત્યારે મેં કીધું છે કે તારું ફેન ફોલોઈંગ ઇઝ ઓફ ડિફરન્ટ લેવલ, એટલે ધ કાઇન્ડ ઓફ કમેન્ટ્સ વી ગોટ વેન વી ડીડ અ લાઈવ ઓલ્સો, અને લાસ્ટ ટાઈમ વેન યુ વર હિયર યોર કો એક્ટર સેડ કે ભાઈ મારી બેનપણીઓ મારી પાછળ પડી ગઈ છે કે ક્યારે મળે છે રોનક, એટલે એક સરસ મારી પણ હા, by the way, મારી બેનપણીઓ પણ રાઈટ એક્ઝેક્ટલી મારી નહીં આ એ તમને કહેતા નથી અમે છે જ. આમ કાચો કુંવારો નહીં, એટલે અમને ખબર છે, સોરી બટ હી ઇઝ ઓલરેડી બુક, પણ એક મેચ્યોર રોલ કરવો, એક કારણ કે આપણે તો વર્ષોથી, એટલે હવે ઓફકોર્સ બહુ જ બધું બદલાયું છે, પણ અમુક માઇન્ડસેટ ભલે ચેન્જ થાય પણ એકવાર મનમાં આવે કે એક્ટિંગ એઝ સમવન હુ ઇઝ મેરિડ એન્ડ હેઝ કિડ્સ, એવું નથી કે ચલો પરણ્યા અને પછી તો એક આઈડિયલી યુ આર નોટ પ્લેઇંગ ઓનલી અ હસબન્ડ, યુ આર પ્લેઇંગ અ પપ્પા ઓલ્સો. તો એ કેટલું સહેલું કે અઘરું હતું? હું નથી એવું વિચારતો ઓનેસ્ટલી. લાઈક હમણાં ઇનફેક્ટ બપોરે મેં વાત કરતા હતા, હું એને કહેતો આઈ કાન્ટ વેઇટ ટુ બી 50, કે મારી પર આ પ્રેશર જતું રહે યાર, You also વજન can't ઓછું wait કરો. to be 50, salt and pepper on a camera. So, I know, and honestly, I think that point that you said, I have done young roles before. Yeah. So this was definitely a welcome change. Mansi is Focus, sitting focus. on this page. अरे Mansi, Chirantana is already imagining you with grey hair. salt and pepper ને? Absolutely. No, but that's what I like about Ronak. કે અમે જ્યારે શૂટ કરતા હતા ત્યારે ઘણી બધી વાતો થતી હતી, and I got to know that he's been around since so many years. Of course, I have seen his later films, but એનામાં છે ને કોઈ આમ પ્રી કન્સીવ નોશન્સ નથી કે એક સ્ટારે કે એક્ટરે આ જ કરવું જોઈએ અને મારી ઇમેજ આ છે અને મારે પપ્પા ન બનાય કેમ કે હું બીજી ફિલ્મમાં યંગર હતો ને he is away from that, and I think that's so refreshing. અને એનું કદાચ રીઝન એ બી છે કે એને આસપાસ લોકો નથી ઊભા કર્યા હા, એની આમ કે જે એને કે નહીં આ તારે નહીં કરવાનું, એકલો પોતાની રીતે. I like that મને about કોઈ કહેતું જ Ronak. નથી. It's good. નહીં એ રીતે એવું Yeah, હોય છે. no, I- ઘણા લોકો સાથે એક્ટરો સાથે એવું થતું કે આસપાસ એવો એ લોકોએ એક આખો ડાયરો ઉભો કર્યો, ઉભો જમાવડો, કર્યો એ જ પછી કે નહીં આ નહીં કરવાનું, આ ખાવાનું નહીં, આ ઓર્ડર કરવાનું, આવો મેં જોયા છે બરાબર. કે આવું નહીં પહેરવાનું, આ કરવાનું, તો આ તો એ પછી વ્યક્તિ પોતાની રીતે વિચારતો જ કલાકાર બનશે, ત્યારે એનામાં એ નથી. અમે So it's good, and I am also like this, of course. Yeah. As a, but see, my thing is, I'm already married, so there is already this thing, ke, oh, she will only do such parts. But I don't think you hoy. આજકાલના જમાનામાં you have to keep experimenting. You have to keep doing different stuff, and I'm glad Ronak is not. I get bored, very honestly. If Yeah. I do the same stuff, બે ફિલ્મથી વધારે જો ત્રીજી આવે તો મને બહુ કંટાળો, કારણ કે I don't have anything new to offer beyond the point. હા, એટલે મને હંમેશા એવું થાય કે જ્યારે હું અમુક એક્ટર્સને જોઉં કે જે એક જ સરખું કામ કરતા હોય ત્યારે મને એવું થાય કે એ લોકો પોતાની જાતને કેટલું શોધતા હશે. સો એઝ એન એક્ટર આઈ વુડ આસ્ક આઈ થિંક ધીસ ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ કે આ ફિલ્મમાં જ્યારે કામ કર્યું ત્યારે એક એક્ટર તરીકે તમને તમારી જાતમાંથી નવું શું મળ્યું? જ્યારે મને સ્ક્રિપ્ટ મળી ને ત્યારે મને કાવ્યાનો જે કેરેક્ટર છે કાવ્યા, તો મને બહુ ઇમ્પલ્સિવ લાગી અને મેં કીધું યાર આ છોકરી તો જો એટલે કેટલું આમ જે જોતું હોય કન્વિન્સ કરી જ નાખે આને. આ બિચારો હજી આમ કઈ ત ત પ પ ધ કરે ત્યાં તો ઓલી આપણા બધામાં થોડી થોડી કાવ્ય મળી જાય હા, આપણને so તો then સારી લાઈફ સહેલી થઈ જાય. હા, પણ હું થોડી છું કાવ્યા જેવી, ઓકે, એટલે એ વસ્તુને મારે એમ્પ અપ કરવાની હતી. સો આઈ વોઝ લાઈક ઓકે ધીસ ઇઝ લાઈક કાવ્યા, આઈ મીન માનસી ઇન્ટુ 10 મે બી રેગ્યુલેટર 1 પર 5 પર કરવાનું વધારી દીધું હે. સો આઈ થિંક દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ, એન્ડ ઓલ્સો ધ ફેક્ટ દેટ it's a sasu wow story, but the husband is really caught between the two women, and that is a classic example je Sumit Sambhalingam પણ હતું. But of course that was a sitcom, and this is a film with a different subject. But I love this whole world of where the husband is caught between two women, and not two, અહીંયા તો 4 છે કેમ કે વહુ છે, મમ્મી છે અને હવે 2 દીકરીઓ આવી છે. તો it's interesting. એટલે I think promotions બી આપણે એવી રીતે જ કરી રહ્યા છે. Where you're caught And I am between caught between only three women. women. But no, this આ Not a bad character scenario નું to હા depends on where you are. પણ yeah, I think the majority of the character is what drew me, because અત્યાર સુધી બધા youthful characters વધારે કર્યા છે.
I think before this, Lucky Row was another film where we had played slightly more Yeah. mature characters in that sense. પણ this was different કારણ કે આ કેરેક્ટર એ નથી કે જે સ્ટોરીને ડ્રાઈવ કરે છે. આ એ કેરેક્ટર છે કે જે સ્ટોરીને પકડીને બાંધી ઊભો છે, રાખે છે. જે બાંધી રાખે છે. he is the support system. He is not the forefront of the film. So that I really enjoyed because there is responsibility, but it's not, એ પિક્ચરનો હીરો એવું કશું નથી આમાં. સો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ, એ મને નવું એક્સપ્લોર કરવા મળ્યું કે બિંગ અમંગસ્ટ કેરેક્ટર્સ વિચ આર સો સ્ટ્રોંગ yet making sure that they're all balanced, they're all channeling themselves through this one character. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. એક સર્ટન એજ પછી છે ને અમુક રોલ ફિક્સ જ હોય કે હીરોની મધર, એમાં હીરોનો ફાધર હોય બહુ ડોમિનેટિંગ હોય, પેલી મધર હોય એ ચા આપે, બોલે નહીં કાંઈ, પછી એને એક ઇમોશનલ એક સીન એના દીકરા સાથે હોય, આ બધું ફિક્સ હોય છે. ફોર્મ્યુલા. બહુ જ ફોર્મ્યુલા થઈ ગઈ છે કે અધરવાઇઝ પછી પેલો હસબન્ડ હોય એ પત્ની પર જોક મારતો હોય, એવું એક કોમેડી ફિલ્મ હોય તો એવું હોય, પત્ની એના રિએક્શન આપતી હોય, એ વઢકણી હોય, આ બધું બહુ ફિક્સ થઈ ગયું છે. તો આ ફિલ્મમાં એવું નહોતું મારા માટે. લાઈક દાદી છે જે, એટલે સાસુ બી છે, પછી પાછી સાસુ છે એટલે થોડું ઘણું વહુ સાથે બનતું, જે બી કોઈ ડિફરન્ટ ઓપિનિયન હોય જ. તડકા જરે. હા, પણ દીકરો હજી વાલો છે અને એની સાથે સાથે બાળક નથી, બાળક હજી થયું નથી, એનું કોઈ રીઝન બી નથી, લાઈક ડિલે કર્યું છે એ જ એનો પહેલો મુદ્દો છે, ને પછી ખબર પડે કે નથી થવાનું છે શું, એટલે જે પેલી ચીડચીડપણું હોય, પછી પાછું પેલું બાળક બીજું જ કોઈક આવે જેને તમે એક દાદી તરીકે તો કોઈ જ ના સ્વીકારે આમ જોવા જઈએ તો આજના સમાજમાં, બહુ અઘરું છે એ. પાછું તમારે એ મારે પોર્ટ્રેટ કરવાનું હતું કે એ સમાજને હું રિપ્રેઝેન્ટ કરું છું જે આ નહીં એક્સેપ્ટ કરે. નહીં accept. પછી ધીરે ધીરે ઇમોશનલી હું એ વસ્તુને કેવી રીતે Connect એક્સેપ્ટ થતા. કરું છું, એ કેટલું બધું કરવાનું હતું મારે, અને એટલે મેં ડેફિનેટલી મને ગમ્યું, અને એ કલાકાર તરીકે કંઈક અલગ કરવા મળ્યું, એ મને મજા આવી ગઈ. અને તમે લોકો બધા બહુ જ બધું કામ કરો છો સાથે, એટલે નોટ સાથે પણ અધર દેન હા. ધીસ ફિલ્મ ઘણું બધું ચાલ્યા કરે છે. યસ, તો એ બેલેન્સ શોધવું, અને તમે જ્યારે ઇમોશનલ સબ્જેક્ટ સાથે ડીલ કરતા હો, લખવું એક કામ છે, એકવાર સ્ક્રિપ્ટ લખાઈ જાય એટલે રાઇટરને હોય કે અન્ટિલ અનલેસ કંઈ ચેન્જ નહીં આવે ત્યાં સુધી મારે નહીં Correct. દોડવું પડે, પણ એક્ટર એ દિવસે કયા મૂડમાં છે, કયા ઝોનમાં છે, દેટ ઓલવેઝ મેટર્સ. તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ તો બી દિમાગનું દહીં થઈ જાય કે ભાઈ હમણાં નહીં થાય ને સીન પ્લીઝ. ઇટ્સ નેચરલ, વી ઓલ આર હ્યુમન્સ, રાઈટ? સો જ્યારે મલ્ટિપલ કામ સાથે ચાલતા હોય, બીજા તમારું તો સિરિયલનું શૂટ, આપણે હમણાં જ વાત કરી કે તમે તો 12 કલાક શૂટ કરતા હો છો, આપણે ક્યારે મળીએ. માનસી, આઈ કીપ સીઈંગ અહીંયા શોઝ હોય છે અને MSCCમાં કાંઈક ચાલતું હોય, તમે તો સિરિયલનું શૂટ કરતા હો એટલે લાંબા કલાકો, લાંબા દિવસો. વિથ યુ ઓલ્સો, યુ આર ઓલ્સો ડુઈંગ લોટ ઓફ થિંગ્સ એન્ડ નોટ જસ્ટ હિયર, યુ આર ટ્રાવેલિંગ ઓલ્સો. સરસ મજાની દીકરી છે, ગર્લફ્રેન્ડ છે, સોરી પણ છે, કામ ચાલે છે જાતભાતનું. ઘણી ફિલ્મો ચાલે છે. એક્ઝેક્ટલી. તો એ બેલેન્સ શોધવું, એટલે આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન કે તમે જ્યારે સેટ પર પહોંચો, એટલે યસ સેઇંગ દેટ કે હા મેં તો સ્ક્રિપ્ટ વાંચી છે ને આઈ એમ ગુડ વિથ માય લાઇન્સ એન્ડ આઈ ઓલ નો, પણ એ ઇમોશનલી એ વસ્તુમાં એ ઘડીએ જ્યારે એક્શન બોલાય ત્યારે એ સ્વિચ ઓન કરવી એ કેટલું અઘરું કે સહેલું હોય છે? એ જ કરવાનું છે કલાકારે, Yeah. એ જ એનું કામ છે. બાકી ડાયલોગ બોલી લેવું, તૈયાર કરા, તમને મેકઅપ આર્ટિસ્ટ તૈયાર કરતા હોય છે, તમારો હેર કોઈ બીજું કરતું હોય તો સાડી કોઈ બીજું પહેરાવતું હોય, તમારે શું કરવાનું છે? તો તમારે તો એ જ કરવાનું છે. એટલે આગળ કંઈ પણ આગલા દિવસે રાત્રે તમે જે કામ કરીને આવ્યા છો એને કમ્પ્લીટ ઇરેઝ કરી, અને આ કેરેક્ટરમાં ત્યારે ને ત્યારે તમારે એને Enter. પાછું એન્ટર પરકાયા પ્રવેશ. એ જ તમારું કામ છે, અને એની જ મજા છે. પણ એ કેટલું એની- સહેલું કે અઘરું છે? અઘરું તો ખરું જ, પણ એ કહું છું, એ અઘરું કામની જ મજા છે. Also, I think after a point we become, after years of experience, you become good at switching off and on. હા, એટલે શું થાય કે when I'm not shooting, then I'm obviously busy with other things. Yeah. But when I'm working, then I'm switching off. I'm no longer the mother. I'm no longer the wife. No longer the whatever. I'm just an actor. And I think that you need to bring to the job, because everything else is not important. It's just your job in front of camera. And when your directors want something out of you, તમારે એ મેન્ટલ સ્પેસમાં રહેવું જ પડે. એ તમારી એ commitment. જવાબદારી છે. You're right. તમારે ન એ કરી શકો ફૂલફિલ, તો દેટ મીન્સ દેર ઇઝ સમથિંગ રોંગ. સો યા, કેવું છે, ઇફ આઈ એમ કન્વિન્સ્ડ કે ભાઈ કેરેક્ટર, સ્ટોરી, સ્ક્રિપ્ટ, આ તે બધું મને કન્વિન્સ કરી ગયું, દેન આઈ એમ ઓકે, દેન આઈ ડોન્ટ હેવ ક્વેશ્ચન્સ. અન્ટિલ આઈ હેવ ક્વેશ્ચન્સ આઈ ડોન્ટ સે યસ ઓર આઈ ડોન્ટ ડુ. ટિલ એવરીથિંગ ઇઝ રિઝોલ્વ આઈ કીપ આસ્કિંગ કે કંઈક મને એવું લાગે કે આ સીનમાં ડાયલોગ યાર મને નેચરલી નથી આવી રહ્યો,
તો આને આપણે કંઈક ચેન્જ કરીને કરી શકાય આ તે એ બધું કામ થઈ જાય પછી ઇટ્સ નોટ ડિફિકલ્ટ because then the script drives me. Like if I have to do a funny scene, then the scene મને આપ્યા છે ને ડાયલોગ જે ફની છે, જે સિચ્યુએશન જે ફની છે, આઈ જસ્ટ હેવ ટુ ટાઈમ ઇટ રાઈટ. સો દેન દેટ્સ નોટ વેરી ટફ. અને આપણે વાત શરૂ કરી ત્યારે આપણે કર્યું કે બચ્ચાઓ જેમાં સેન્ટરમાં હોય એવી કદાચ આ એક પહેલી ફિલ્મ છે. કારણ કે ઘણી ફિલ્મો આવી છે વેર કિડ્સ આર નોટ લાઈક દે આર નોટ ધ સેન્ટર ઓફ ધ સ્ટોરી. ટ્રુ. યા. બચ્ચાઓ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમને તમને બંનેને દીકરીઓ છે વિથ સો મેની કિડ્સ. મેં આટલા વર્ષ બહુ બધા ચાઇલ્ડ એક્ટર સાથે કામ કર્યું છે અને ઘણીવાર ચાઇલ્ડ એક્ટર્સનું શું થાય કે they are very intelligent. Obviously any child who becomes an actor is an intelligent child. કેમ કે એ લોકો નોર્મલ કિડ્સ કરતા થોડા વધારે અવેર હોય છે, પણ ઘણીવાર એ લોકો થોડા વધારે પડતા જ અમારાથી બી મોટા થઈ જતા હોય છે. પણ આ બંને બચ્ચીઓ એટલી ક્યુટ હતી, પ્રિન્સી અને જીયા. રિયલી બોથ વર એક્સેપ્શનલ ઇન ધેર જોબ. Amazing. Thorough professionals. Thorough professionals, really. Like I was just talking about it. જે નાની છે Jia has done work. Yeah. She's done other stuff also, and she's older, so she is that way. She was actually pretty much like a friend only. Yeah, like that is પણ બહુ બેલેન્સ ચાલે. કોઈ દિવસ એવું નતું કે નાની છે તમે કદાચ ભૂલી બી જઈએ કે યાર આ 13 જ વર્ષની છે. હા, actually. So but Princey especially because એ નાની છે, એ ચંચળ બી છે બહુ, મન એનું એવું થાકી બી obviously જલ્દી જાય. But the moment it took some after in the evenings થોડુંક એને રમાડવી પડે, થોડીક ફૂસલાવી પડે કે ચલને એક શોટ એક કરી લઈએ, ચલને પણ એ કેમેરા જ્યારે એક્શન બોલાય ને, my god, like you're talking about that switch on and off, she could do it better than any of us. That's true. She did it better than anybody. Yeah. એટલે અહીંયા ખાલી કરીને જે પરફોર્મ કરીને એવું નતું કે વાવ આ મારી ફિલ્મ છે, મારો સીન છે, અને બતાવી દઈશ. હા એ સોશિયલ હા, બહુ મીડિયા પર સરસ સખત હા, બહુ એક્ટિવ છે. એક્ટિવ છે. રીલ્સ બનાવવામાં પ્રો. અને she catches things like this. એમાં I remember one day shoot ઉપર અમે લોકો બ્રેકમાં એને રીલ બનાવી હતી, તો કે ભઈ કોઈ પોપ્યુલર સોંગ ઉપર કોઈ પોપ્યુલર કોરિયોગ્રાફી વાળો વિડીયો જોઈને she had to do it. She saw the video once and she did it. Yeah. Wow. She was a pro dancer. I can't do that. I definitely cannot do that. No chance. Like I really was very inspired by both of those kids. ગુજરાતી ફિલ્મો છેલ્લા કેટલાય બધા વર્ષોથી બહુ બધું બદલાયું છે. ગુજરાતી ફિલ્મોનું ગણિત આખું બદલાયું છે, એના સમીકરણો બદલાયા છે. તમને શું લાગે છે એક એક્ટર તરીકે, પ્રોડ્યુસર તરીકે, આગલા 5 વર્ષમાં ગુજરાતી ફિલ્મો ક્યાં હશે? કારણ કે સી આઈલ બી વેરી ફ્રેન્ક દેટ એવું પણ આવ્યા કરે કે હા ફિલ્મો બને છે આટલી, પણ પૈસા કેટલી ફિલ્મ બનાવે છે? સી ઇટ્સ અ વેરી ઓબ્વિયસ સિચ્યુએશન. અને ઘણીવાર એવું થાય કે કોઈ પણ પ્રકારની ક્વોલિટી વગરની ફિલ્મો પણ બનતી હોય છે. 7 દિવસમાં બની જાય ને 1.5 દિવસમાં ઉપર પણ જતી રહે. કોણે જોઈ હશે એ પણ આપણને ન ખબર હોય. તો ગુજરાતી ફિલ્મો જે રીતે બની રહી છે એમાં વોટ આર ધ પ્લસીસ એન્ડ માઇનસીસ? તમને શું લાગે છે અને 5 વર્ષ પછી શું હશે? વોટ ડુ થિંક? હું કહું ને તો ફિલ્મો અદ્ભુત બની રહી છે, બહુ જ સરસ ફિલ્મો બની રહી છે. એમાં બી જે યંગ જનરેશન આવીને છે ત્યારે બનાવે છે, બહુ જ ક્લેરિટી સાથે આવે છે, સરસ ફિલ્મો બનાવે છે. ફિલ્મોએ કાંઈ જ બદલાવાની જરૂર નથી, ઓડિયન્સે બદલવાની જરૂર છે. એ લોકોએ થિયેટર સુધી આવવું જ પડશે, ગુજરાતી ફિલ્મો જોવા આવવું જ પડશે. આ પેલું છે કે મરઘી પહેલા કે ઈંડું પહેલા. ટ્રુ. એ વાત છે. એટલે હું આઈ રિક્વેસ્ટ એવરી વન કે ગુજરાત આટલું મોટું, તમારું આ ગુજરાત સૌરાષ્ટ્ર આટલું મોટી જગ્યા છે, ઘરનું એક વ્યક્તિ પણ જોવા આવે ને તો પ્રોડ્યુસરો તરી જશે, અને તરી જશે તો ડેફિનેટલી સારી ફિલ્મો બનશે. શું કામ ન બને? અત્યારે આટલા બધા બજેટ કન્સ્ટ્રેન્ટમાં ફિલ્મો બનાવી રહ્યા છે, તો પછી તો શું નહીં બનાવે? સ્કાય ઇઝ અ લિમિટ. સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ ઇચ એન્ડ એવરી વન કે એક અઠવાડિયામાં એકવાર 1 દિવસ 3 કલાક કાઢીને થિયેટર સુધી ફિલ્મો જોવા આવો. અમારી કલાકાર તરીકેની તમને એમ કહું ને તો એક આજીજી છે, વિનંતી છે. ગુજરાતી ફિલ્મ્સ હેવ અ ટ્રીમેન્ડસ સ્કોપ બીકોઝ ભાષા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી સ્ટોરીઝ ઇન દેટ લેંગ્વેજ વિલ ઓલવેઝ વર્ક. અને હિન્દીમાં કહેવાય ને કે નાઉ ઇટ્સ લાઈક maximum big budget films which are over the top, which is cinematic experience. But ગુજરાતીમાં હજી સ્કોપ છે કે it doesn't have to be a 500 crore film for people to go. People want to watch interesting stories. જ્યાં સુધી આપણે એ લોકોને એવું સિનેમેટિક એક્સપિરિયન્સ આપશું which has all flavors and which is made well, તો audiences definitely જોવા જશે. Why not? They are waiting, they are hungry for content. In fact અહીંયા ઇન્ડિયામાં નહીં, across the world ના ગુજરાતીઓ, ઇનફેક્ટ ત્યાંના ગુજરાતી તો વધારે
અહીંયા કરતાં પણ દે આર વેઇટિંગ કે આતુરતાથી રાહ જોવે કે કઈ પિક્ચર આવે. હમણાં કચ્છ એક્સપ્રેસમાં અમે કતાર ને દોહા ને બધે લઈ ગયા હતા UAE. વી વર શોક્ડ એટ ધ અમાઉન્ટ ઓફ રિસ્પોન્સ ધ ફિલ્મ ગોટ, વિચ મીન્સ કે ઓડિયન્સીસ આર દેર, બધે જ છે. તો ઇફ ધ કોન્ટેન્ટ ઇઝ બિંગ મેડ, વિચ ઇટ ઇઝ, હવે 2024માં કેટલી બધી સારી સારી ફિલ્મો આવવાની છે, અલગ અલગ થીમ્સ છે, સબ્જેક્ટ્સ છે, અને પીપલ આર એક્સપેરિમેન્ટિંગ, એન્ડ આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ ટાઈમ. આપણે બહુ જ યંગ ઇન્ડસ્ટ્રી છે ઇન ટર્મ્સ ઓફ ધ ફેક્ટ. સી હા, એમ 50 વર્ષ જૂની ઇન્ડસ્ટ્રી કહેવાય, પણ જે રીતના કન્ટેમ્પરરી ફિલ્મ્સ બનવાની શરૂ જે થઈ છે, ચેન્જીસ આવ્યા અને સી એની આર્ટિસ્ટ, કારણ કે ધીસ ઇઝ એન આર્ટિસ્ટિક મીડિયમ, હવે કોઈ બી આર્ટિસ્ટને ઘડાતા સમય સમય લાગે. આજે જેટલા બી ડિરેક્ટર્સ, આજે ટોપના ડિરેક્ટર્સ કહીએ, એ લોકોએ આજે 4-5 ફિલ્મો બનાવી છે ફીચર, રાઈટ? બીકોઝ એનાથી વધારે તો નથી કોઈ ડિરેક્ટરે એટલું કામ કર્યું. પ્રોડ્યુસર્સ શ્યોર, પણ ડિરેક્ટર્સમાં બી એવું છે કે તમે પહેલી ફિલ્મ બનાવો, બીજી ફિલ્મ બનાવો, ત્રીજી ફિલ્મ બનાવો, ચોથી ફિલ્મે તમે એઝ એન આર્ટિસ્ટ મેચ્યોર થશો. એઝ એક્ટર્સ તમે 2 વર્ષ 3 વર્ષ કામ કરશો, 4-5 ફિલ્મો કરશો, દેન યુ વિલ ઇવોલ્વ એઝ એન એક્ટર, યુ વિલ. સો અત્યારે ઓપ્ટિમિસ્ટિક એટલે છે કારણ કે આપણે એક પેશનના લીધે આ ઇન્ડસ્ટ્રીમાં આવીએ છીએ. અહીંયા કોઈ પૈસા કમાવા નથી આવતું, બિકોઝ પૈસા છે નહીં એટલા, રાઈટ? સો જો પૈસા કમાવા છે તો દેર આર અધર સ્કોપ્સ દેટ યુ કેન ડુ. સો બિકોઝ લોકો અહીંયા પેશનથી ફિલ્મો બનાવવા આવે છે, બિકોઝ એક્ટર્સ પેશન, એમની એક્ટિંગના પેશનના લીધે ફિલ્મો કરે છે. ઓલ્ધો ઘણા બધા એક્ટર્સને હું ઓળખું છું જે લોકો પાસે બિગર ઓપોર્ચ્યુનિટીઝ છે, મારી પાસે પણ છે. આઈ કેન શિફ્ટ ટુ બોમ્બે, આઈ કેન ટ્રાય વર્કિંગ ઇન હિન્દી કોન્ટેન્ટ, બટ વાય ડુ વી વોન્ટ ટુ ડુ ગુજરાતી મોર? ઇઝ બિકોઝ we will be a part of the generation which is going to be the spearheads of the industry, right? I would rather be immortal than rich, વાહ, what a line. ઓહો. right? Obviously ના, પૈસા That's a great line, તો though. ઠીક છે, પણ માય પોઈન્ટ ઇઝ કે આ ઇન્ડસ્ટ્રીનું સ્કોપ એટલે વધશે કારણ કે લોકો હજી પેશનના લીધે કામ કરે છે, નોટ ફોર ધ બિઝનેસ ઓફ ઇટ. વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે તમે ત્રણેય જણે પહેલી વાર સાથે કામ કર્યું, ધ વેરી ફર્સ્ટ thing that came into your mind when you got to know કે અચ્છા આ લોકો સાથે કામ કરવાનું છે, અને first meeting અને most memorable conversation, if you guys can share that. Yeah, I was very excited. I told you my Yeah. reasons for signing the film was because all these people were involved, because I hadn't worked with them. I loved their work before. So એ તો મારે એ એક્સાઇટમેન્ટ હતું જ. I think when we all met for the first time it was very organic. Yeah. Like હા. Actually. અમે પેલું All awkward પહેલા 2 દિવસ ગયા, પછી હું કેમ ધીમે ધીમે- બોલાવું આને, મને એવું બધું. એવું હતું જ નહીં. લાઈક જરાય નહોતું. એટલે you know we all had the same challenges Same. on set. We had the same intentions for the film on set. તો પેલું હોય ને કે સમ દુખિયા ભેગા થઈ જ જાય. હા. And all of us were on the same page. Yeah. આમ Yeah. કોઈ પોતાના સેલ્ફને બહુ મહાન સમજાવે કે બતાવે એવું કઈ નહોતું. Right. અલ્પનાબેન was also just like us. We were rehearsing together, you know, discussions, જે પણ arguments, debates જે હોય જ દરેક સેટ ઉપર હોવી જ જોઈએ Obviously. regarding the scene or whatever. તો અને I was very excited because રોનકને મેં છે ને નાડી દોષમાં જ્યારે જોયો હતો, that time I realized કે મેં કીધું યાર, even though that was not essentially his film in the sense that he was not driving the story, his performance drove the Definitely. whole narrative. And I was like, wow, he's a very interesting actor. So I would definitely want to work with him. એટલે જ્યારે અભિન મંથન સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા ત્યારે મેં સાંભળી અને મને બહુ ગમી. મેં કીધું this is very nice, કરવી જ જોઈએ. અને then conversation જ્યારે થયું કે who will be playing, you know, the parts. These were the names discussed and I was like, yes, let's do this. એવું જ હતું. અને એવું હતું કે અમે કંઈ પહેલી વાર તો નહોતા મળતા, પ્રીમિયરમાં મળતા હોઈએ, હા, આમ તેમ, એટલે એ એ રીતે બધી ઓળખાણ તો હતી જ. pleasantries તો હા. ચાલતી હા, જ હોય. તમારે શેર ના, કરવું like, છે? હા, એવું કહું છું. મને આ માનસી ઓલવેઝ આમ એમ છે દૂરથી, ખાલી અમારા બંને સાથે એટલે હાય, આનાથી આગળ આનાથી કાંઈ જ વધારે નહીં. વાત ન થાય. એટલે આપણને એમ થાય કોણ શું કેવી હશે, કેવી આવીને snobbish હા હશે. હા મને આવું હતું કે બહુ આમ ખડૂસ ટાઈપ છે, Attitude. એટીટ્યુડ વાળી. અને લિટરલી એવું થયું કે 7 દિવસનું જ્યારે બી અમારું આ ફિલ્મ પતી ને, એટલે હું પછી બાય બાય કરી, આ લોકોનું તો ચાલતું હતું કામ મૂકે. મને યાદ ત્યારે છે. મેં જસ્ટ બેઠી ગાડીમાં આને વોટ્સએપ કર્યું કે આને, કે જે ઇમ્પ્રેશન મારી તારા માટે હતી એનાથી કમ્પ્લીટ હું ઓપોઝિટ ઇમ્પ્રેશન લઈને ઘરે જઈ રહી છું. Oh, that is અને so બહુ જ sweet. કેરિંગ, બપોરે તમે શું ખાશો, તમે શું ખાશો, ચલો ચલો અરે ચલો. માનસીએ ખાવા, પક્કા અરે foodie બહુ ને. બહુ મજા આ ગયા આમ. હા, My God, the amount of food that she has fed us on set. Fed ને પોતે તો ખાતી નથી. ના ના, ખાય છે. ના ના બહુ ખાય ખાવે છે. છે. ખાય છે, પણ ખાય છે. she is blessed. She એટલે works એને કાંઈ out, she થતું takes નથી. પણ બહુ મજા આવે, ખરેખર બહુ મજા આવે. એટલે Wow. અને અમે
ખાલી અમારા પર જ મસ્તી કરી છે, અમારા પર જ હસ્યા છે, હા. એવું બી નથી હા. કે કોઈ બીજાની વાતો કરી, બીજાનું બીચિંગ એ કર્યું. પણ અમે કર્યું છે. પણ તો પણ એટલે અમારા માટે આ એક હતો રમકડું. See, everyone took the characters very seriously. Everyone took it I'm very, jealous very of them. seriously. જેને અમે બહુ જ રેગિંગ કર્યું છે આનું, અમે બહુ રેગિંગ કર્યું છે. કયું રેટિંગ તને enjoyed it. બરાબર યાદ રહી ગયું છે? હું રોજ એ સુધી ભાઈ તારું નામ પાડ્યું છે કે? અલ્પના used to call me પાતળી પરમાર. પાતળી પાતળી પરમાર. પાતળી પરમાર. કારણ કે એને રોજ કંઈક ને કે કંઈક મને problem કંઈક હોય. વાગે, ક્યારેક કંઈક કમર થાય, દુખે, કશું ક્યારે કંઈક આંખમાં થયું પ્રોબ્લેમ, હોય. ક્યારે Delicate કાન બંધ darling થઈ છે. ગયો. Yeah, so તો પછી એનું નામ પાતળી એટલે પણ પરમાર. it was so it became like it's like a family only na, કે Yeah, how yeah. you are like with your closest of friends કે Yeah. તમે કંઈ બી કહી શકો, હા. કોઈને એ ખોટું જજમેન્ટ નહીં નો લાગે. કે યુ નો રેપરકશન નો કંઈ બીક ના હોય, તમે બિંદાસ ડિસ્કસ. એન્ડ આઈ થિંક એના લીધે અમારા પરફોર્મન્સીસ પર અમારી કેમિસ્ટ્રીઝ પર બહુ બહુ અસર પડી, absolutely. બીકોઝ વી વર સો ફ્રી એન્ડ ઓપન હા. વિથ ઈચ અધર. કમ્ફર્ટ લેવલ આવી જાય ને, હા. જુદા Yeah. લેવલનું. હા. અને એ બહુ જરૂરી પણ છે આઈ થિંક આવી Absolutely. ફિલ્મોમાં તો when it's Absolutely. just performance based, there's no VFX or special હા. effects, you know, And કાંઈ obviously- નથી, it's just performance. આઈ થિંક આ ક્રેડિટ બહુ બધું ક્રેડિટ આનું ડિરેક્ટર્સને બી જવું, બીકોઝ એ લોકોએ બહુ એન્વાયરમેન્ટ comfortable ઊભી કરી કરી નાખે. સેટ That's ઉપર, true. Yeah. કે જ્યાં કોઈકને એવું ના લાગે કે યાર આમને વધારે Discomfort. ટેન્શન હા. મળે છે, કે આમને વધારે પ્રાયોરિટી મળે છે, કે આમને યુ નો આ થઈ રહ્યું છે. એન્ડ એવું આઈ થિંક એમનું બી કંઈ કોન્શિયસ નહોતું, એ લોકો બી બહુ મસ્ત લોકો છે બધા. પ્રોડ્યુસર્સ દે વર ઓલ ઓન સેટ. Yeah. એક તો આ પહેલો Writers- એવો સેટ હતો જેમાં પ્રોડ્યુસર્સ વર ઓન સેટ એવરી ડે, ડિરેક્ટર્સ તો ઓબ્વિયસલી હોય, પણ રાઇટર્સ વર ઓન Writers. સેટ એવરી ડે. Yeah. So everyone knew exactly What where is the happening. film was going at Yeah. each point in the schedule. So એ બહુ એક કહેવાય ને સિનર્જેટિક હા. વસ્તુ બની ગઈ છે. It's Everyone very is good. there in the interview also, by the હા way. બધા અહીંયા બેઠા છે. Yeah. અહીંયા દેખાય છે બધા. I wish we could pan the camera. Okay, before I let you go, guys, તમને તમારું પાત્ર આ ફિલ્મનું ઇટ્ટા કિટ્ટાનું જો રિયલ લાઈફમાં મળે હમ. તો એને તમે કઈ એક સલાહ આપશો કે કયો એક પ્રશ્ન પૂછશો? હું કાવ્યાને મળીશ તો કહીશ, કાવ્યા કામ ડાઉન, થોડું તું આ તારો ઇમ્પલ્સ down. થોડો કંટ્રોલ કર અને આમ વરને સાથે લઈને ચાલ ને, બધી વસ્તુમાં આટલી હાઈપર નહીં થઈ શકે તો પોતે જ ડિસિઝન લઈ લે. એટલે that I would definitely tell her that. ઓકે, જે હું સાસુનું કે દાદીનું પાત્ર કરું છું એ હું કહી શકું કે એવી તો સમાજમાં બહુ જ બધી દાદીઓ અત્યારે ચાલી રહી છે કે જે ડેફિનેટલી પોતાનું લોહી ન હોય અને બીજા બાળકને સ્વીકારવા માટે થોડી ઘણી હા, સિટીઝમાં તો હજી પણ મેટ્રો સિટીઝમાં તો એક્સેપ્ટ કરી લેતી હોય છે દાદીઓ, પણ નાના નાના શહેરોમાં ગામડાઓમાં નથી કરતા. તો એને એ જ કહેવું છે કે મન ખુલ્લું રાખો, તમારા ઘરમાં કોઈક નવું પાત્ર આવી રહ્યું છે તો એ પાત્રને, એ વ્યક્તિને, એ બાળકને સ્વીકારો લાગણી સાથે, તો સામે ખરેખર એટલો જ પ્રેમ મળશે. I would just tell him to keep at it what he's doing, because I think Good he's done a referee. fantastic job keeping the family રેફરી together. તરીકે બેસ્ટ કોઈ નીરવ બધાને જ્ઞાન આપી શકે, પોતાના સેલ્ફ નહીં. હા. બરાબર. હવે છેલ્લી જે યુ નો આઈ હેવ સ્ટાર્ટેડ ડુઈંગ ધીસ Mhm. સિન્સ ધ ટાઈમ આઈ બીન ટેકિંગ ઇન્ટરવ્યુઝ. યુ કેન આસ્ક વન ક્વેશ્ચન ટુ ઈચ, યુ કેન આસ્ક વન ક્વેશ્ચન ટુ ઈચ, અને તમે બંનેને એક એક સવાલ પૂછી ઓહો. શકો છો અને પછી આપણે શાનો એટલે Oh, પર્સનલ તમારે કે જે family પૂછવું related? હોય, Anything. ફ્રીડમ ઓફ પ્રેસ, તમારે જે પૂછવું હોય એ પૂછો. તો ખરું. તમે જ ચાલુ કરો. ના, હા, મારા please. પર નહીં નાખજો. Please, please. તમે કે મતે મને કહ્યું કે મારા પર ચાલુ કરો, આ જ પ્રશ્ન છે મારો. બોલ. કે તમે મમ્મી છો યાર, એવું ડિસરિસ્પેક્ટ કેવી રીતે કરું? ગુડ આન્સર. માનસી, બોલો ને, પૂછો ને. શું ખાય છે આજે તું? આજે તો મેં એકચ્યુઅલી કાંઈ જ નથી ખાધું સવારથી. બહુ ઓછું. કોટારી. અને મારા કેપેસિટી પ્રમાણે બહુ ઓછું ખાધું છે. 2-3 ફલાફલ અચ્છા. અને થોડું હમસ અને થોડું 1-2 લવાશ અને Okay. કોફી. તો રોનક, તું 1st Jan થી શૂટ કરે છે તારી નવી ફિલ્મ, તું બ્રેક લે ત્યારે તું શું કરે? સુઈ જવું. કોની સાથે? કેટલા મહિના સુધી? આપું જવાબ આપું. ક્વેશ્ચન આપું. બેન, મેં મનમાં આ જ સવાલ હતો મારા કે You want to I have the answer also. કોની સાથે? સારી સાસુ કોની સાથે? રોજ હું અને મારી બંને બિલાડીઓ બિલાડીઓ. પલંગ ઉપર He's a પથારી cat person. સૂતા હોઈએ છે સાથે. ચાલો ઠીક છે. Superb. हाँ. Great answer. डॉन को जंगली बिल्लियां बहुत पसंद. હા યાર એવું કંઈક કરવું જોઈએ મારે. This interview is
હિલેરિયસ આ સારું છે, મજા સારું. પડે. હા, થેન્ક યુ. તો અલ્પનાબેન, બોલો. તમારા આટલા સુંદર લાંબા લચક થીક વાળ છે, ભવ્યાના પણ એટલા જ થીક વાળ છે, તો તમે શું ખાઓ છો? આ દર વખતે પૂછે તું મને. પણ આ ઇન્ટરવ્યુમાં તો પહેલી વાર પૂછ્યું, ઓડિયન્સીસ ને કેવો કાંઈ નહીં, ચિંતા ઓછી કરવાની, બસ આપોઆપ વાહ. ટકી રહે વાળ. અરે તમારી એનર્જી ક્યાંથી આવે છે? કેમ કે બહુ એનર્જેટિક છે. અલ્પનાબેન થાકતા જ નથી. કેવી રીતે? શું મને કહો, એના માટે પણ એ જ વાત છે, શું ચિંતા ઓછી કરવાની, સ્ટ્રેસ લેને કા નહીં દેને કા? ફોકસ. યુ નો આઈ કાન્ટ સે કે હું એમને બહુ જ ક્લોઝલી ઓળખું છું, પણ વોટ એવર વાઇબ્સ આઈ હેવ ગોટ ફ્રોમ હર, શી ઇઝ વેરી ઇમોશનલ, બટ શી હેઝ લર્ન કે એમના ઇમોશન્સને હાવી નહીં જ થવા દેવાના. એક્ઝેક્ટલી. આમની સાથે 10 મિનિટ હું વાત કરું તો આઈ નો આઈ કેન મેક હર ક્રાય. શી ઇઝ વેરી ઇમોશનલ. Really? પણ ડોન્ટ એ ડુ એક ધેટ. આખું એક લેયર એમનું હા, એક yes. જુદું છે. But Yes. is that because she is emotional or you can make people cry? She is Okay. emotional. Yes. I can also make cry. That is there. પણ એ જબરજસ્ત છે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે એમની સાથે ઇન્ટરેક્ટ કર્યું હતું ને, ઇટ વોઝ અ ઝૂમ ઇન્ટરવ્યુ અને આઈ રિમેમ્બર ઇટ સો ક્લિયરલી. અને આફ્ટર દેટ આઈ વોઝ ટોકિંગ ટુ સમવન એન્ડ આઈ સેડ, મેં કીધું આ જબરજસ્ત ઇમોશનલ છે, પણ એ જે આખું આમ કુંભમાં બધું અંદર ભરી રાખ્યું છે ને, એ બહાર જ નહીં આવવા દે. મેં કીધું આ ક્યારેય નહીં આવવા દે. અને આ આખું આવરણ છે, આ હસવું, બોલવું, જોક્સ ક્રેક કરવા, ચાલો, ગુડ. એવું છે. Great. સેમ સવાલ છે બેઉ માટે. આ આ ખોટું. તો easily કરી ચશ્મા નાખે. બતાવે છે. હા, પણ એમના જવાબો અલગ અલગ હશે ને, એ વાત એટલા માટે. ઓકે. Okay. તમારા મતે એઝ એન એક્ટર મારે હજી વધારે શું કરવું જોઈએ ટુ ઇમ્પ્રુવ Dance. You should learn. I stepped into dance. that one. You really stepped I in. stepped डॉन into that बिल्लियों के one. साथ सोते हो, डांस भी करना सीख ही लो. हाँ. So Okay. definitely dance. I agree. है ना? I think that's one thing you should do, and Considering- sometimes you should go over the top also. Considering my fiance is a choreographer. Exactly. Exactly. And you dance well. મેં તમારી એક રીલ જોઈ હતી જ્યારે નેત્રીને તું કંઈક સ્ટેપ અરે, કરી રહ્યા blooper હતા, હતા. પણ બહુ સારું. नेत्रियों कोरियोग्राफी કરાવ્યું હશે બરાબર. અરે, ના, ના. પણ હા, હા, તારે હજી થોડું ફ્લેક્સિબલ થવાની જરૂર છે. હા. એટલે ફિઝિકલી કે ના, મેન્ટલી? mentally. Mentally. હા. દરેક પ્રશ્નો આવું કેમ કરું, આ શું કામ કરું, હમ. એના કરતા શાહરુખ ખાનની જેમ ખાલી બિલીફ સાથે કરી નાખવાનું. Okay. Fair. Thank you. ઇન્ટરેસ્ટિંગ. I needed feedback. So with such a lovely warm feedback for Ronak, અને બહુ જ સરસ એકદમ એવો મસ્ત ઓરા છે ને, there is so much love and warmth right now in this room. So on this note આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીએ. બધા જજો એકટા કિટ્ટા જો. Yes. નહીં તો હું Like a એકટા કરી કિટ્ટા. નાખીશ. આ લોકો કરી નાખશે, મારી કિટ્ટાથી ફેર નહીં પડે. આ લોકો કરશે તો લોચો પડી જશે. Thank you, it was Thank you. lovely talking to you. Thanks. Thank you Same so here. much. Same here. અને ઇટા કિટા રિલીઝ થઈ રહી છે 19th 19th જાન્યુઆરી 2024. 2024. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.